સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અનુભવી આનંદમાં અનુભવી આનંદમાં સહજાનંદ ગાવે. પ્રીત કરી પર બ્રહ્મ શું ભવ મનાવે. અનુભવી આનંદમાં મર જીવાને માર્ગે જન કોઈ જાવે. મર જીવાને માર્ગે જન કોઈ જાવે. પેલું પરઠે મોત તે મુક્તા ફળ લાવે. અનુભવી આનંદમાં વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. ડગમગે જીવ જ્યાં લગી બ્રહ્મન પ્રકાશ રે. અનુભવી આનંદમાં કાયા માયા કૂડ છે જેમ ધોમ છાયા. કાયા માયા કૂડ છે જેમ ધોમ છાયા. મુક્તાનંદ ગુરુમુખીમાં પદ સમાયા રે. અનુભવી આનંદમાં સહજાનંદ ગાવે. પ્રીત કરી પર બ્રહ્મ શું ભવ મનાવે. અનુભવી આનંદમાં અનુભવી આનંદમાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. ભજનની બેઝિક
નેસેસિટી કઈ ભજન કરવું છે, તો આપણે જે ભજન કરીએ એ એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ ભજન થવું જોઈએ. ભજન આપણે કરીએ છીએ પણ એનો શું પ્રભાવ એ બહુ અગત્યની વાત. સ્વામીનું આ પદ અનુભવથી શરૂ થાય છે. અનુભવી. અનુભવ એટલે શું? કોઈ પણ પદાર્થ હોય, ક્રિયા હોય, એનું તમને એક્ઝેક્ટ ફોર્મ, એનો તમને એક્સપિરિયન્સ થાય, એને અનુભવ કહેવાય. દાખલા તરીકે દૂધ છે, દૂધ એનો અનુભવ કરવો હોય તો આંખથી ધોળું છે, આંખથી જોયું ધોળું, એને આંગળી બોળો એટલે ગરમ છે કે ઠંડુ બતાવે. સૂંઘો એટલે આ બગડી ગયેલું છે કેવું છે, દૂધ બગડી ગયેલું તરત બતાવે. જીભ ઉપર મૂકો એટલે ગળ્યું છે કે મોડું. જો દૂધને 4 લેવલે તમે એને પસાર થાય તો દૂધનો સાક્ષાત્કાર તમને થાય. તો પરમાત્માનો જ્યારે સાક્ષાત્કાર કરવો હોય તો એમાં કેટલી બધી વસ્તુની જરૂર પડે. તો એ અનુભવ શબ્દ જે છે એ ભજન કરવા જઈએ ત્યારે અનુભવલક્ષી ભજન થવું જોઈએ. ભજન થાય છે ખરું, પણ એનાથી આપણામાં શું ચેન્જીસ આવ્યા એ નથી, એનો રેકોર્ડ નથી આપણી પાસે. એટલે ભગવાને વચનામૃતમાં એક વાત લખી કે જ્યારે એમ કે જ્યારથી આપણે સત્સંગ થયો ત્યારથી નામું લખવું એમ કીધું. નામાનું વચનામૃત છે. જેમ પેલો કોઈ બિઝનેસમેન હોય એ ટ્રાન્ઝેક્શન કરે એટલે રોજના કેટલો વકરો થયો, કેટલી ઉઘરાણી બાકી છે, કેટલો નફો તોટો, એનું સર્વેયું મારે, અઠવાડિયે કાઢી લે. વીકલી રિપોર્ટ કહે છે એને. આ વીકલી રિપોર્ટ એ આ ભજનનો રિપોર્ટ થવો જોઈએ કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, આટલું જગતમાં હતું, આટલું ભગવાનમાં હતું, પછી ભજન કરતો થયો ત્યારે આટલું રિડ્યુસ થયું ને આટલું વધ્યું. ઘણાને એવું ને એવું જ હોય છે, ભજન કરે તોય ને ઘણાને વધે પાછું, ભજન કરે તોય વધે. એટલે આ રેશિયો એનો એક અંદરથી હિસાબ, એ હિસાબ કરો તો જ તમને અનુભવના માર્ગે જવાય. એ અનુભવી સ્વામિનારાયણ ભગવાન એ જીવુબાઈએ એ વચનામૃત વાંચ્યું છે, રાજબાઈએ એ વચનામૃત વાંચ્યું છે, આપણે એ વચનામૃત વાંચીએ છીએ. પણ રાજબાઈએ પરણાપતિનો ત્યાગ કર્યો. કેમ કર્યો? એને અનુભવ થયો કે સ્વામિનારાયણ ભગવાન એનો આકાર, એનો એમને અનુભવ થયો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ધન્ય જીવુબાઈ હરિજન, રૂડા રાજબાઈ છે પાવન, મળ્યા સહજાનંદ સુખ ખાણ. એ સુખની ખાણ એ એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા. ત્યારથી શું થયું કે અંતરમાં અણગમતો થયો છે સંસાર, માત તાત કુળ કુટુંબનો જેણે કર્યો અતિશય અભાવ. જોઈએ અનુભવ થયો એટલે વસ્તુ મૂકી. આપણે જે સોશિયલ પ્લેન ઉપર ડીલ કરીએ છીએ અને 5 જગત સંબંધી સુખ હોય છે, શબ્દનું, સ્પર્શનું, રૂપનું, રસનું અને ગંધનું. એ 5 પંચ વિષય એ આપણે ભજન શરૂ કરીએ તો પણ તમને એવું ને એવું સારું લાગે તો કંઈક લોચો છે. ને ભજન કરતાં પહેલાં તો હોય જ, એને ખ્યાલ ના હોય, એને અનુભવ ના હોય, એટલે બધું સરખું લાગે. અત્યારે તમે કોઈક રિસેપ્શનમાં જાઓ, કેવું લાગ્યું? બહુ સરસ હતું. સમય આમ જાઓ તો કેવું લાગ્યું? બહુ સરસ. બે સરખું નથી, બેવના સરસમાં ફેર છે. તો જેને અનુભવ થાય એ પરમાત્મા તરફ ચાલવા માંડે. એ અનુભવ આપણે ભજન કરીએ એ એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ હોવું જોઈએ. હવે એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ ભજન કરવું હોય શું કરવાનું? તો એમાં પહેલી ઇન્દ્રિયો જાય ભજનમાં, પછી મન જાય, પછી બુદ્ધિ જાય, તો એક્સપિરિયન્સ થવા માંડે. આપણે ગૌમુખીમાં હાથ ઘાલીને માળા જ કરી, માળા કેટલી? 51 રોટની કરું એમ કે તમને. પણ એ માળા કરી ત્યાર પછી મનની અંદર બુદ્ધિનો એક એલિમેન્ટ મૂકવાનો કે એ 5 તમે 5 માળા કરો, 11 માળા કરો, એ ધેટ ઇઝ
ડિફરન્ટ સ્ટોરી. પણ એ 5 માળા પછીનું આપણું જે અનુસંધાન કયું હોવું જોઈએ કે હે સ્વામિનારાયણ ભગવાન, આ મેં જે 5 માળા કરી એ 5 માળાના અંતે મારું મન, મારી બુદ્ધિ તમારા ચરણમાં સ્થિર થાય એવી મારા પર કૃપા કરજો. આ વસ્તુનો આ સીડ મુકાવવું જોઈએ. ભજન થયું ઇન્દ્રિયોથી, પણ મનને અંદર જોડવાનું અને બુદ્ધિનો એલિમેન્ટ અંદર મૂકવાનો કે આ ભજન શેના માટે કરવાનું છે, માળાનો પર્પસ કયો, તો કે આપણી વૃત્તિ સ્થિર થાય ને ભગવાનના ચરણમાં આપણે જોડાઈએ એના માટેની આ માળા. દંડવત કરીએ, આ અનુભવની વાત કરાવું છું. ભજન કરીએ છીએ પણ અનુભવ નહીં થતો. એ પહેલો માળાનો અનુભવ. માળા કર્યા પછી ધીસ ઇઝ મસ્ટ. કયું? મન જે છે, મન એમાં ભગવાને ગતિ મૂકી. તમારા ભજનને ગતિ કરાવવી હોય તો મનની અંદર એનું સીડ મૂકવાનું કે મહારાજ મેં આ માળા કરી, એના પરિણામ સ્વરૂપે મારા મનની વૃત્તિ તમારામાં સ્થિર થાય એવી મારા ઉપર કૃપા કરજો. તો એ અનુભવ તરફ લઈ જાય. દંડવત કરીએ છીએ તો દંડવત આવ્યા. એ કેમ આવ્યા? તો કે છે કે આપણે વર્ટિકલ છીએ પૃથ્વીથી, આપણે પૃથ્વીના વર્ટિકલ ચાલીએ છીએ એટલે બધા વેવ્સ અર્થિંગ થાય છે. 4 પગવાળા પ્રાણીઓ છે પેરેલલ ટુ અર્થ છે, પશુઓ છે ને પેરેલલ ટુ અર્થ. એમનું તમે લાઈફ જુઓ તો એમનામાં હિલિંગ ઓટોમેટિક થાય છે, આપણે દવા ખાવી પડે. હવે એનો માર્ક કરજો. કેમ કે દે આર પેરેલલ ટુ અર્થ ને આપણે વર્ટિકલ ટુ અર્થ. એટલે જે દંડવત પ્રણામ જે આવ્યા એ પહેલાં પહેલું એ આ કારણ છે એનું. આપણું આખું શરીર એ 8 અંગ આપણા પૃથ્વી તત્વથી પેરેલલ જાય છે. પહેલું એનું આ જોગ્રાફિકલ વસ્તુ, દૈહિક વસ્તુ. પણ એની અંદર જે તમે નમસ્કાર કરીએ છીએ એમાં હાથ આવે છે, પગ આવે છે, છાતી આવે છે, આંખો આવે છે, મન આવે છે, હૃદય આવે છે. આટલા અંગો ભગવાનને સરેન્ડર થાય છે. અને એમાં દાસત્વનું એલિમેન્ટ છે કે જે દંડવત પ્રણામ કરીએ એ દાસત્વ માટેના છે. એ દંડવત આપણે કરીએ અને પછી હે સ્વામિનારાયણ ભગવાન, તમારા સ્વરૂપમાં મને દાસત્વનો ભાવ કાયમ રહે, સ્વામી અને સેવક એ ભાવની મને કાયમ દૃઢતા થાય, એના માટે હું આ દંડવત કરું છું. એ બીજો એક્સપિરિયન્સ થયો, અનુભવ. પ્રદક્ષિણા, આપણે પ્રદક્ષિણા કરીએ, અમુક તો ચલાવે જ રાખે, આમ પ્રદક્ષિણા કરે પણ એ બરાબર મારે આટલા નિયમની પ્રદક્ષિણા કરવાની છે એમ. પણ પ્રદક્ષિણાનો એસ્થેટિક શું? તો જેમ આ સર્કલ હોય, સર્કલ એનું પેરીફરી છે બહાર, સર્કમફરન્સ એને પરિઘ કહેવામાં આવે. પણ કોઈ પણ સર્કલ સેન્ટર વગરનું ના હોય. સર્કલ આવ્યું એટલે સેન્ટર આવે જ, સેન્ટર વગરનું સર્કલ હોય નહીં. એમ આખું બ્રહ્માંડ જે છે, વિશ્વ, એ આખું પેરીફરી છે. એનું આપણું સેન્ટર કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. પ્રદક્ષિણા જ્યારે કરો તો કે તમે તમારી લાઈફમાં જે ક્રિયા કરો, મારું સેન્ટર સ્વામિનારાયણ ભગવાન છે, ત્યાં આગળ જવાનું. પ્રદક્ષિણા તો ચાલુ રાખવાની, પણ આપણા પગ જ પ્રદક્ષિણા કરે છે. અંદરની જે ફેકલ્ટી જે છે એમાં પેલી વસ્તુ આવતી. આ અનુભવની વાત સમજાવું. અનુભવ કોને કહેવાય? આપણા રિચ્યુઅલિસ્ટિક વસ્તુની વાત કરું છું. આ બધા આપણે જે રિચ્યુઅલ કરીએ છીએ એ મિકેનિકલ થઈ જાય, પણ એની અંદર એક બુદ્ધિ ઉમેરવાની અને બીજું મન. એકલી ઇન્દ્રિયોથી જ ભજન થાય છે એટલે એનો અનુભવ આવતો નથી. પણ જ્યારે ઇન્દ્રિયોની અંદર મન જોડાય ને મનની જોડે બુદ્ધિ જોડાય તો એ ભજન તમારું એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ થાય. એટલે પહેલાં પહેલો શબ્દ કયો? અનુભવ. અનુભવ થવો જોઈએ. વચનામૃત વાંચીએ છીએ, વચનામૃતનું જ્ઞાન સાંભળીએ છીએ, પણ એના પછી આપણામાં શું પરિવર્તન આવ્યું એનો પાછો હિસાબ કરવાનો. એટલે થોડાક પાછા વળવું પડે. આપણી ગાડી આગળ ને આગળ જ ચાલે છે, આપણે પાછળ વળીને જોતા નથી. એટલે એક્સપિરિયન્સ કરવો હોય તો જે ભજન કરીએ એને રિકોલ કરવાનું ને એના ઉપર આપણે એનો સરવૈયું કાઢવાનું. જે સરવૈયું ના કાઢે એનો પ્રોફિટ લોસમાં લોચા જ આવે. સરવાળે લોચા મારીને ઊભો રહી જાય. ખરું કે નહીં? દર અઠવાડિયે લઈ આપતા હશે બધું રેકોર્ડ. 10-12 સ્ટોર ચલાવે એટલે જાય ક્યાં? એ રાખવો જ પડે. કેમ કે જો એ ના રાખે તો વર્ષના અંતે પાછું જય સ્વામિનારાયણ થઈ જાય. તો એ અનુભવ જે છે એ ક્યારે થાય? તો કે જે આપણે ભજન કરીએ છીએ એનું એકાઉન્ટ
અને એનાથી આપણામાં શું ચેન્જીસ આવ્યા એ વસ્તુ પકડવી પડે. અત્યારે બધા ધંધો કેમ કરે છે? તો કે આ વર્ષે આટલો પ્રોફિટ થયો એ મૂકે છે એટલે ભૂખ્યાને તરસ્યા ઉપડે છે, બધા ઉપડે છે ને. હા કે છે મમ્મી તો ખાઈ લઈશ એમ કે, કારણ કયું? તો કે એ ઓરિએન્ટેશન આપણું અનુભવજન્ય ભજન થવું જોઈએ. બીજું વસ્તુ કયું? તો અનુભવી આનંદમાં ભજન જે કરીએ એમાં સેલિબ્રેશન હોવું જોઈએ. ભજનના ઘણા બધા પ્રકાર છે. અમુકનું દેખાદેખીનું ભજન હોય, અમુકનું કન્ડિશનલ ટાઈપ હોય, આટલા પાઠ કરવાના છે પણ એને અમે કંઈક મૂક્યા હોય કે આટલું થશે તો આટલું કરીશ. ગીવ એન્ડ ટેકવાળું ભજન હોય છે. અમુકના સમજ્યા વગરનું ભજન હોય છે. 3 પ્રકારના ભગત હોય છે. એક માન્યા, બીજા તાન્યા અને ચોથા ધાન્યા. એક માન મળે તેવું પડે, જઈ માન મળે તેવું પડે ભજનની અંદર. બીજા તાન્યા એટલે તાન ચડે, હેડો હેડો હેડો. અમારે ત્યાં સત્સંગમાં હાલોલ ગામ છે, હાલોલ. એટલે એમને હું બધાને કહું હાલોલ એટલે હાલ હાલ હાલ, જઈ હોય તો હાલ હાલ કહે છે. ને પછી લોલે લોલ છે હારા તમારા બેવને આ ભેગું કર્યું. એટલે એ તાન્યા કહેવાય, તાન ચડ્યું એટલે ઉપડ્યા. પછી પાછો હતો એવો ને એવો, એ તાન જ કહેવાય. એટલે બીજા ધાન્યા, અહીં ખાવાનું સારું મળે છે, અહીં રસોઈ બહુ સરસ છે. પાછો થાળ આપ્યો હોય તો પાછો ઘેર આવીને દાળ ભૂજ એવી હતી, એવું પાછો ઓડિટ કાઢી ના આવે. એટલે એણે જે કર્યું એનું એને ઓરિએન્ટેશન આવે નહીં. એટલે એ જે ભજન જે કરવાનું એ કયું કે આનંદ ઓરિએન્ટેડ હોવું જોઈએ. આનંદ. આપણે માળા કરવા જઈએ તો લેસન કરવા જતા હોય એવા જાય ચડતા, મારે હજુ આટલી માળા બાકી છે એમ સમજાય છે. પછી કહે મારો નિયમ કરી લઉં એવું આવ્યું એટલે સમજાવવાનું આ મિકેનિકલ છે. તમે કોઈ દિવસે કોઈ રિસોર્ટ પર જવાનું હોય તો તમારી ભાવદશા કેવી હોય? લોંગ વીકેન્ડમાં જવાનું હોય ક્રૂઝમાં, આગળથી માનસિકતા બધી કેવી હોય છે? તૈયારી ચાલે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. કોઈ સારા રિસોર્ટ પર જાઓ એનો બધો ડેટા કલેક્શન કરીએ છીએ, પણ ભાવદશા તમારી બદલાઈ જાય 2 દિવસ આગળથી. એમાં તમને અંદરથી ઉત્સાહ હોય. માળા કરવા જવાનો કોઈ ઉત્સાહ ના હોય, મિકેનિકલ હેડો માળા કરી આવીએ. એટલે આપણું જે ભજન છે એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ કેમ નથી થતું? તેની ભાવદશા એ બહુ અગત્યમાં એટલે ભજનનો જે એલિમેન્ટ છે એમાં પહેલો અનુભવ એટલે આ સ્વામિનારાયણ ભગવાન જે છે એ મૂર્તિમાન, આ મૂર્તિની અંદર બિરાજમાન છે એ પરમાત્માનું હું ભજન કરવા જાઉં છું. અત્યારે તમને કોઈ પણ માણસ કોઈ એમ કે લીકરનો ધંધો કરતો હોય તો એને કંઈ બોટલમાં પૈસા નથી, પણ બોટલ વેચવું જ પૈસા આવશે. એની અંદર ફિટ કરેલું છે, અહીંયાથી આટલું સેલિંગ કરીશ તો મારી બધી નીડ્સ છે એ પૂરી થશે, એટલે ત્યાં જાય છે. એમ પરમાત્મા જે છે એનું ભજન કરીશ તો મારા તનની, મનની ને આત્માની એ બધી શુદ્ધિ થશે ને મને આનંદની પ્રાપ્તિ થશે. એ આનંદનું બીજ મૂકીને ભગવાનનું ભજન કરવાનું. પેલું મિકેનિકલ નહીં, માળા કરી લઈએ, ચેષ્ટા બોલી નાખીએ, હા ચેષ્ટા કરી નાખીએ એમ કે ચડતા. એ કરી નાખવાની વસ્તુ નથી, એ અંદરથી રિયલાઇઝ કરવાની વસ્તુ છે. ઇટ ઇઝ સમથિંગ ડિવાઇન. એની અંદરથી સુખની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય. એ વાત કે છે અનુભવી આનંદમાં સહજાનંદ ગાવે, પ્રીત કરી પરબ્રહ્મ શું ભવમાં ના આવે. એટલે એ જે પરમાત્માના આકારમાં તમે પ્રીતિ કરી એટલે તમારે ફરી અગેન રીબોર્ન થવું પડે નહીં. જન્મ અને મરણ એના ચક્કરમાંથી છોડાવનારું ભગવાનનું ભજન છે. એટલા માટે ભગવાનનું ભજન આનંદથી કરવાનું. અનુભવી આનંદમાં સહજાનંદ ગાવે, પ્રીત કરી પરબ્રહ્મ શું ભવમાં ના આવે. જન્મ મરણના સંસ્કૃતિમાંથી છોડાવનારું આ ભજન છે. એટલા માટે આ ભજન કરવાનું. જેમ તમને પરમેનન્ટ જોબ મળે તો બધા પરમેનન્ટ શોધે છે, પરમેનન્ટ જોબ. લે ઓફવાળી અને અંદર લે ઓફ વધારે આવે છે એ કંપનીમાં ના એપ્લાય કરે, પણ પરમેનન્ટ ક્યાં છે? એમ શાશ્વત સુખ ક્યાં સમાયેલું છે? તો એક પરમાત્માના આકારની અંદર. બીજે સુખ આવે ને જાય, બીજી બધી જગ્યાએ સુખ આવે ને જાય,
બધું સરખું ના આવ્યું. અત્યારે તમારે જમવાનું તમે જમો, બધા દિવસ દાળ સરખી ના હોય, એનો ટેસ્ટ ફરવા માંડે, એમાં બધું બદલાય. પણ ભગવાનનું ભજન છે એમાં બધી વસ્તુ એક જ સરખી હોય. એટલે એ તમને એટર્નિટી તરફ લઈ જનારું ભજન છે. એટલે જન્મ ને મરણ એમાંથી છોડાવનારું સ્વામિનારાયણ ભગવાનનું ભજન છે. એ ભજનને અનુભવજન્ય બનાવવાનું અને આનંદથી કરવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.